હલો, રાજકોટ માર્કેટ યાર્ડની જે મસાલા બજાર છે તેમાં જોઈએ આજે આપણે મૂળા કોથમી મેથી ડુંગળીનો ભાવ અને આજે તારીખ 13 ડિસેમ્બર 2024 અને શુક્રવાર પાઉંજા ધાણા છે. શું ભાવ વેચાય ભાઈ? 25 થી 30 રૂપિયા કિલો વેચાય, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો પાઉંજા એકદમ ચોખ્ખું ધાણા વેચાય છે. શું નામ ભાઈ? રોહિતભાઈ ખેડૂતનું નામ છે અને જે કુવાડવાથી આવે છે આ પાઉંજા ધાણા લઈ. આ લીલી ડુંગળી છે એકદમ ચટાકેદાર, એનું ચોખ્ખું પાન છે અને લાલ ગાંઠિયો છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? દિલીપભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે નાકરાવાડીથી આવે છે આ ડુંગળી લઈ. આ મૂળા છે જેનો ભાવ 50 થી લઈને 1 નંબર બહુ હોય તો 60 રૂપિયામાં પણ પાથરો વેચાય છે અને નબળો મૂળો 30 થી લઈને 40 રૂપિયા સુધી વેચાય છે. આ 1 નંબર પાઉંજા લાઇટવાળું ચોખ્ખું દાણા અને ટૂંકું છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? કિરણભાઈ ભાઈનું નામ છે, જ્યાં 1 નંબર. આ દેશી તાંજરીઓ છે, આમાં શું ભાવ થયો ભાઈ? જે 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. આ દેશી તાંજરિયાનું ને જેનું વેચાણ આ બાપા કરે છે, જે ભીમગઢથી ખેડૂત આવે છે આ તાંજરીઓ વેચે છે. આ બીટ છે જે પાથરાના 80 થી લઈને 100 રૂપિયા સુધી બીટનો પાથરો વેચાય છે. આ 1 નંબર ડબલ વીઆઈપી પાલક છે, એકદમ મોટો પાલક અને પત્તા પણ એકદમ સારા એવા, જેનો ભાવ 1.5 રૂપિયો થાય છે અને મીડિયમ પાલક 1 રૂપિયામાં પણ વેચાય છે. આ સારો પાલક કાયમી ધોરણે આ કેશુભાઈ ખેડૂતનું નામ છે અને જે મોટી મોરડીથી 1 નંબર પાલક લઈને આવે છે. 1 નંબર લસણ છે જેનો ભાવ 200 થી લઈને 250 રૂપિયા સુધી કિલો વેચાય છે અને પરસોત્તમભાઈ ખેડૂતનું નામ છે અને જે કુવાડવાથી આવે છે. આ જે દેશી ધાણા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો દેશી ધાણા વેચાય છે. એ વિક્રમભાઈ ખેડૂતનું નામ છે અને જે બેડલાથી આવે છે આ ધાણા લઈને. આ મેથી છે જેમાં 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. 2 દિવસથી મેથીમાં થોડીક બજાર સારી એવી રહેશે. 7-8 થી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાઈ જાય છે. આ રમેશભાઈ ખેડૂત છે અને જે પીપળિયા ગામથી આવે છે આ મેથી ને ધાણા લઈ. આ પાંદ છે અળવીના જેનો ભાવ શું ભાવ થાય છે? જે 6 રૂપિયાનું પૂર્યું આ પાનનું વેચાય છે અને જેનો પાત્રા બનાવવામાં વપરાશ થાય છે ને હિતેશભાઈ ભાઈનું નામ છે જે આ પાનનું વેચાણ કરે છે. આ સીલની ભાજી છે, આમાં શું ભાવ થયો? જેનો ભાવ 10 રૂપિયા પૂર્યું વેચાય છે. એકદમ વજનવાળું પૂર્યું હોય છે સીલનું, જે ભાજીનો 10 રૂપિયા પૂર્યું વેચાય છે. આ 1 નંબર ડુંગળી છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. આ મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ધમલ પરથી આવે છે આ ડુંગળી લઈને કાયમી ધોરણે મહેશભાઈ ડુંગળી સારી એવી લઈને આવે છે અને વાવેતર પણ ડુંગળીનું કરતા હોય છે.
આ પુદીનો છે એકદમ ચોખ્ખા પાનનો, જેનો ભાવ 6 રૂપિયા પૂર્યું વેચાય છે. અને મીડિયમ પુદીનો 4 રૂપિયામાં પણ વેચાય છે. પણ આ પુદીનો સારો છે. શું નામ ભાઈ? રવિભાઈ. ખેડૂતનું નામ છે, કયું ગામ? આ દેશી ધાણા છે, જે ફૂલવાળું સફેદ આવે એ છે, જેમાં આવી રીતનું સફેદ ફૂલ આવતા હોય છે અને આનો સુગંધ આવતો હોય છે. આ પ્યોર દેશી ધાણા છે અને જેનો ભાવ કિલાના 30 રૂપિયા કિલો વેચાય છે. ને જીતુભાઈ ખેડૂતનું નામ છે, જે ધમલ પરથી આવે છે અને કાયમી દાણે 1 નંબર માલ લઈને આવતા હોય છે. આ તાંજરીઓ છે 1 નંબર. શું ભાવ વેચો? જેનો ભાવ 6 થી 7 રૂપિયા વેચાય છે. પૂર્યું એકદમ ચોખ્ખો કમ્પ્લેટ તાંજરીઓ છે. જે ભરતભાઈ ખેડૂતનું નામ છે અને ચિરોડાથી 2 ભાઈ આવે છે, ભરતભાઈ અને ગોપાલભાઈ, જે તાંજરીઓ, મેથી, પાલક લઈને આવતા હોય છે. આ અમેરિકન મકાઈ છે, જેનો ભાવ 15 થી લઈને 16 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે આ 25-30 કિલોની બોરી આવે, જેનો ભાવ છે. અને આ મીડિયમ મકાઈ, આમાં શું ભાવ થાય છે? આમાં 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 2 નંબર હોય છે. આ મીઠો લીમડો છે, જેનો ભાવ 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. અને બહુ સારો લીમડો હોય તો 10 રૂપિયાનું પણ પૂર્યું વેચાય છે.